ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નહેર ગામમાં ગામના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આપવાના મુદ્દે વિવાદ વકર્યો છે। ગ્રામજનોએ આ નિર્ણયનો વિરોધ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામજનોની યોગ્ય સંમતિ કે ગામ સમિતિની મંજૂરી વિના તળાવને મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં પણ આ મુદ્દો રજૂ થયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। સૌથી મોટો સવાલ ગામની પાણીની જરૂરિયાતનો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવનું પાણી ગામની દૈનિક જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાય છે અને ઉનાળામાં પાણીનું સ્તર ઘટી જતા પહેલેથી જ પાણીની તંગી સર્જાય છે। આવી સ્થિતિમાં તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવશે તો પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। મહિલાઓ અને બાળકો સહિત ગ્રામજનોને પાણી માટે મુશ્કેલી પડતી હોવાના પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તળાવની હરાજી અને તેમાંથી ગ્રામ પંચાયતને થતી આવક અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। અગાઉ રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે તળાવ મત્સ્ય ઉદ્યોગ માટે આપવાની કાર્યવાહી તાત્કાલિક રદ કરવામાં આવે, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને તળાવના પાણી પર પ્રથમ અધિકાર ગ્રામજનોની જરૂરિયાતનો જ રહેશે। નહાર તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ અમે અહીં જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે કે નહાર ગામનું તળાવ છેલ્લા 20 વર્ષથી મત્સ્ય ઉદ્યોગ માટે આપેલ છે અને આ વર્ષે પણ 5 વર્ષનો ઇજારો અને બીજો 5 વર્ષનો વધારે ઇજારો એટલે કુલ 10 વર્ષના ઇજારા પર તળાવ ગામ પંચાયત દ્વારા ગામના સરપંચ અને સભ્યો દ્વારા મનસ્વી રીતે ગામ પંચાયતમાં ઠરાવ કરીને મત્સ્ય ઉદ્યોગમાં તળાવ આપી દીધેલ છે। આ તળાવથી ગામ લોકોને ઘણી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે તળાવમાં સતત પાણી ભરી રાખવાને કારણે ગામ તળાવના કિનારે ગામ કૂવો આવેલ છે, જેથી પીવાનું પાણી પ્રદૂષિત બન્યું છે। કારણ કે તળાવમાં મચ્છી માટે દાણ, ખોરાક અને કેમિકલ નાખવાથી પાણી પ્રદૂષિત થયું છે। તેથી ગામ લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અને ગામ પંચાયત દ્વારા બીજો કોઈ પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી અને ગામ તળાવમાં સતત 21 વર્ષથી પાણી ભરી રાખવાથી ગામતળનું સ્તર ઊંચું આવવાથી ખાર કૂવાની સમસ્યા સર્જાય છે। ખાર કૂવાની સમસ્યા સર્જાતા ખાર કૂવા બધા ગામ લોકોના ઉભરાઈ આવ્યા છે। તેથી ગામની 40% પબ્લિક શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે। ગામની સ્ત્રીઓ, પુરુષો, બાળકો બધા જ શૌચાલય કરવા માટે ખુલ્લી જગ્યામાં જાય છે। તે ગામ માટે વિકટ પ્રશ્ન બની ગયેલ છે। બીજું કે તળાવ મત્સ્ય ઉદ્યોગમાં આપવાથી જે ખેડૂતોનું પાણી તળાવમાં આવતું હતું તે આરબંધ બાંધી દેવામાં આવેલ છે। તેથી ખેતીમાં પાણી ભરાઈ રહે છે અને ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થાય છે। તેથી ખેડૂતોની કપરી પરિસ્થિતિ સર્જાય છે અને બીજું કે તલાટી, સરપંચ અને ઇજારાદારમાં મિત્રતા હોવાથી એટલે કે એમને અંદરો અંદર પંચાયતમાં મિલીભગતને કારણે આ વર્ષે તળાવનું ટેન્ડર પણ નીચા ભાવે પાસ કરી દેવામાં આવેલ છે અને દર વર્ષે 5,65,000 રૂપિયામાં તળાવ જતું હતું અને આ વર્ષે 1,51,000 રૂપિયામાં એટલે કે નીચા ભાવે ટેન્ડર પાસ કરાવી પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા અને ટેન્ડર ઇજારાદાર દ્વારા ગેરરીતિ સર્જાય છે અને આ ગામનો વિકટ પ્રશ્ન બની ગયો છે। કારણ કે તળાવ સતત ભરી રાખવાથી પાણીની સમસ્યા, શૌચાલયની સમસ્યા, ગંદકીની સમસ્યા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગામ લોકો માટે કપરી પરિસ્થિતિ ને હાનિકારક છે। તેથી આ ઉકેલ ઝડપી આપે અને અધિકારી સાહેબશ્રીઓ 10 દિવસમાં ઉકેલ આપે એવી અમે આશા રાખીએ છીએ અને જો 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો અમે પ્રતિક અનશન કરીશું। પ્રતિક અનશનથી પણ ઉકેલ નહીં આવે તો અમે ગામ લોકો ઉપવાસ પર ઉતરીશું।